તો 10મો શબ્દ મિત્રો ભૂખ. ભૂખને અંગ્રેજીમાં શું કહીશું? તો ભૂખને અંગ્રેજીમાં કહીશું હંગર. HUNGER. હંગર મતલબ કે ભૂખ. 1311મો શબ્દ ભેગું કરવું. ભેગું કરવું ને અંગ્રેજીમાં કઈ રીતે કહેવાય? તો ભેગું કરવું ને અંગ્રેજીમાં કહીશું ટુ કલેક્ટ. TO2COLLECT. ટુ કલેક્ટ મતલબ કે ભેગું કરવું. 1312મો શબ્દ મિત્રો ભેળવેલું. ભેળવેલું ને અંગ્રેજીમાં શું કહીશું? તો ભેળવેલું ને અંગ્રેજીમાં કહીશું મિક્સડ. MIXED. મિક્સડ મતલબ કે ભેળવેલું. 1313મો શબ્દ મિત્રો ભોજન. ભોજન ને અંગ્રેજીમાં શું કહેવાય? તો ભોજન ને અંગ્રેજીમાં કહીશું મીલ. MEAL. મીલ મતલબ કે ભોજન. 1314મો શબ્દ મિત્રો મકાઈ. મકાઈ ને અંગ્રેજીમાં શું કહેવાય? તો મકાઈ ને અંગ્રેજીમાં કહીશું કોર્ન. CORN. કોર્ન મતલબ કે મકાઈ. 1315મો શબ્દ મિત્રો મગજ. મગજ ને અંગ્રેજીમાં શું કહીશું? તો મગજ ને અંગ્રેજીમાં કહીશું બ્રેન. BRAIN. બ્રેન મતલબ કે મગજ. 1316મો શબ્દ મિત્રો મજબૂત. મજબૂત ને અંગ્રેજીમાં શું કહીશું? તો મજબૂત ને અંગ્રેજીમાં કહીશું સ્ટ્રોંગ. STRONG. સ્ટ્રોંગ મતલબ કે મજબૂત. 1317મો શબ્દ મિત્રો મટર. મટર ને અંગ્રેજીમાં શું કહેવાય? તો મટર ને અંગ્રેજીમાં કહીશું પીસ. PEAS. પીસ મતલબ કે મટર. 1318મો શબ્દ મિત્રો મધ. મધ ને અંગ્રેજીમાં શું કહીશું? તો મધ ને અંગ્રેજીમાં કહીશું હની. HONEY. હની મતલબ કે મધ. 1319મો શબ્દ મિત્રો મરઘી. મરઘી ને અંગ્રેજીમાં શું કહીશું? તો મરઘી ને અંગ્રેજીમાં કહીશું હેન. HEN. હેન મતલબ કે મરઘી. 1320મો શબ્દ મિત્રો મરચું. મરચું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો મરચું ને અંગ્રેજીમાં કહીશું ચીલી પાવડર. CHILLIPOWDER. ચીલી પાવડર મતલબ કે મરચું. 1321મો શબ્દ મરડવું. મરડવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો મરડવું ને અંગ્રેજીમાં કહીશું ટુ ટ્વિસ્ટ. TOTWIST. ટુ ટ્વિસ્ટ મતલબ કે મરડવું. 122મો શબ્દ મિત્રો મરી. મરી ને અંગ્રેજીમાં શું કહેવાય? તો મરી ને અંગ્રેજીમાં કહીશું પેપર. PEPPER. પેપર મતલબ કે મરી. 1323મો શબ્દ મરેલું. મરેલું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો મરેલું ને અંગ્રેજીમાં કહીશું ડેડ. DEAD. ડેડ મતલબ કે મરેલું. 1324મો શબ્દ મિત્રો મલમ. મલમ ને અંગ્રેજીમાં શું કહેવાય? તો મલમ ને અંગ્રેજીમાં કહીશું ઓઇન્ટમેન્ટ. OINTMENT. ઓઇન્ટમેન્ટ મતલબ કે મલમ.